કચ્છી ભાષાને જીવંત રાખવાનો પ્રયાસ એટલે કચ્છ યુવક સંઘ આયોજિત કચ્છી નાટક વારેવા જિંદગી. મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ખાતે કચ્છ યુવક સંઘ દ્વારા વારેવા જિંદગી કચ્છી નાટક યોજાયો હતો. મુંબઈ જેવા મહાનગરમાં એકદમ વ્યસ્ત જિંદગી જીવતા કચ્છ યુવક સંઘના સભ્યો, જેઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે અને ડોક્ટર, વકીલ, એન્જિનિયરિંગ જેવા વ્યવસાય સાથેના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢી દરેક નાટકનું કચ્છી રૂપાંતર કરી મુંબઈ સાથે કચ્છમાં પણ કચ્છી નાટકો રજૂ કરી કચ્છી ભાષાને ટકાવી રાખવા નિસ્વાર્થપણે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓએ મોટા કપાયા ખાતે કચ્છી નાટક વારેવા જિંદગી રજૂ કર્યો હતો, જેમાં આજના આધુનિક યુગમાં લોકો સંબંધો અને દોસ્તીથી વધારે પૈસાને મહત્વ આપે છે તેની જીવંત વાર્તા દર્શકોના દિલમાં ઉતારી દર્શકોને ગમગીન કર્યા હતા, તો સાથે સ્ટોરી વચ્ચે કોમેડીના હળવાશના દ્રશ્યો રજૂ કરી દર્શકોના દિલ જીતી લીધા હતા. ઉપસરપંચ નંદાબા પઢિયાર, લક્ષ્મીચંદભાઈ સંગોઈકા, પ્રવીણભાઈ ભેદા, દીપકભાઈ કેનિયા, અશોકભાઈ ગોગરી, જિગ્નેશભાઈ દેઢિયા, મનીષાબેન મામણીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી નાટક શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામનાર દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટ મૌન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે આર્થિક સહયોગ દાતાશ્રીઓ માતૃશ્રી કેસરબેન મૂલચંદ મોરારજી સંગોઈ પરિવાર, દેવજી જેઠા સંગોઈ પરિવાર, માતૃશ્રી ઝવેરબેન વેલજી મોણસિંહ સંગોઈકા પરિવાર, શાંતાબેન રાઘવજી ખીમજી સંગોઈ પરિવાર હસ્તે નિધિ ચેતન સંગોઈ અને શ્રી નવલસિંહ પઢિયાર દ્વારા આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના આખા આયોજનમાં આયોજક તરીકે કપાયાના જયંતિભાઈ મામણીયાએ સેવા આપી હતી, સાથે કપિલ વ્યાસ અને તેમની ટીમનો પણ સહયોગ રહ્યો હતો. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. નમસ્કાર મિત્રો, ફરીથી મોટા કપાયાની પાવન ધરા ઉપર અમે આવ્યા છીએ. નાટક ફક્ત નાટક નથી હોતું, પરંતુ જીવનમાં ઉતારવા જેવું હોય છે. જ્યારે આ કલાકારો આજે નાટક પ્રસ્તુત કર્યું, ઘણું બધું શીખવા મળ્યું અને ઘણા બધા અહીંથી લોકો રડીને પણ ગયા છે, કારણ કે નાટકમાં જે એમને દર્શાવ્યું છે ખરેખર જીવનમાં ઉતારવા જેવું છે. અને આ જે કલાકારો છે એ આ એમનો એક શોખ છે અને આમ તો એજ્યુકેટેડ છે, પરંતુ જે એમની કલા છે એમને દેખાડી અને લોકોને હસાયા, લોકોને રોરાયા. પરંતુ જ્યારે આપ કચ્છમાં આવ્યા અને અમારું કચ્છ એટલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. સાહેબ, આ બધું જે પાત્રમાં તમે અંદર એક પાણીની આકારની જેમ અંદર જાઓ, ચાલ્યા જાઓ છો, આ બધું કઈ રીતે શીખો છો? અને પહેલાં આપનો પરિચય આપો. મારું નામ ભવ્ય કેનિયા છે, મુંબઈનો રહેવાસી છું, દાદર રહું છું. એટલે હું પહેલાં તો કચ્છ યુવક સંઘને થેન્ક્સ કહીશ કે એમણે આટલો મોટો મને પ્લેટફોર્મ આપ્યો કે આ રોલ મને ભજવવું પડે. અમારા ડિરેક્ટર્સ અને જે પણ અમારા આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ છે એમની બધી મહેરબાની છે. એ લોકો પ્રેક્ટિસ તો હોય જ, 1.5 મહિનાની પ્રેક્ટિસ, 2 મહિનાની પ્રેક્ટિસ, એમાં એ લોકો પોલિશ કરે, એમાંથી આપણે ધીરે ધીરે શીખતા જઈએ. સાહેબ, આજના તમે જે ડાયલોગ બધા બોલતા હતા, કદાચ મને નથી લાગતું કે લોકો યાદ રાખી શકે, અને આ બધું બોલવું, એની ઉપર ફિલિંગ લાવી, લોકોને આકર્ષિત કરવા પોતાની તરફ. અને હું કહું છું ને ફરીથી, ઘણા લોકો રડીને પણ ગયા છે, હજી પણ મારા આંખમાં આંસુ નથી સુકાયા. પરંતુ હોસ્પિટલનો જો મેસેજ હતો સાહેબ, બહુ ગંભીર મેસેજ હતો. આજે હોસ્પિટલ પાછળ પરિવાર બરબાદ થઈ જાય છે. આ બધી થીમ તમને કઈ રીતે ખ્યાલ આવી? એ અમારા રાઇટર્સ જે છે વિનોદ સરવૈયા અને પછી જેણે રૂપાંતર કર્યું છે એમની બધાની આઈડિયાઝ ધીરે ધીરે, એટલે હમણાં રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે આપણે તમે જેટલું બી જોશો બધા રિયલ ઇન્સિડન્ટ્સ થયેલા છે બધા. તો એ જ અમે એક એક ટૉપિક ઉપાડ્યું ને આ નાટકમાં અમે ભજ્યું છે બધું. બેન, કચ્છના લોકોનો કેવો પ્રેમ મળી રહ્યો છે નાટક પ્રત્યે? બહુ જ પ્રેમ મળે છે. અમે લોકો એક્સપેક્ટ નહોતો કરતા, એટલો સરસ રિસ્પોન્સ છે અને બહુ જ વેરી વેરી થેન્કફુલ ફોર દેટ. બેન, કચ્છ નહીં તો કુછ નહીં દેખા, વાકઈ મેં એવું લાગ્યું આજે? 100%. અમે કચ્છમાં આવ્યા છે, અમે ઘરથી એટલા દૂર છે, પણ અમને લાગતું નથી કે અમે એટલા ટાઈમથી, બિકોઝ બધા એટલું ફેમિલી તરીકે અમને વેલકમ કરે છે અને બહુ મજા આવે છે. મુંબઈની જિંદગી એટલે કે બહુ ફાસ્ટ હોય છે, લોકો કોઈની પૂછા નહીં કરતો, કામમાં વ્યસ્ત છે. કચ્છમાં આવો અને કચ્છીઓનો જે પ્રેમ તમને મળી રહ્યો છે એ બાબતે શું કહેશો? ઓબ્વિયસલી મુંબઈની લાઈફ ફાસ્ટ જ છે, આપણને બધાને ખબર છે, અને કચ્છમાં આવીએ તો એક અલગ વાઇબ કે એક અલગ ફિલિંગ તમને આવે કે તમે તમારા પ્રદેશમાં આવ્યા છો, જ્યાં તમારા એન્સેસ્ટર્સની જન્મભૂમિ છે, તો એ ફિલિંગ તમને આવે ને એ તો સારી જ ફીલ થાય, મતલબ સો ઇટ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ. બેન, આપે કચ્છી ભાષાને જીવિત રાખવા માટે જે નાટક કરી રહ્યા છો, ઘણા ગામડાઓમાં જતા હશો, તો લોકોને શું હજી અપેક્ષાઓ છે તમારા બાબત?
લોકોને મજા આવે છે જોવા માટે અમારું નાટક, અને પીપલ રિયલી એન્જોય, અને બધા એટલું ધ્યાનથી જોઈએ છે કે જોતા છે નાટક અમારું, તો લાઈક असांखे पण हिते थिए थो की असीं नाटक हजी कंदा वञूं, एवरी ईयर अचूं अने મળે કે ગચ્छ સારો હોય તો એન્ટરટેનમેન્ટ પણ મળે, તો કોઈ કે શીખ મળે તે હોય તો. બેન, કેવો છે કચ્છનો પ્રવાસ? કચ્છનો પ્રવાસ તો બહુ મસ્ત છે. ક્યારેક તમે કીધું કે મુંબઈની લાઈફ બહુ ફાસ્ટ છે, તો અહીંયા આવીને જો ઠહેરાવ મળે છે, અપનોપન મળે છે, તો આમ થાય છે કે ના ફરી ખાલી ડ્રામા માટે નહીં પણ આમ પણ કચ્છની જિંદગી માણવા માટે આવીએ. અમારું નાટક પણ કચ્છથી જ બેઝડ છે, કચ્છમાં જ બતાવ્યું છે, તો અહીંયા આવીને એવું લાગે છે કે સચ્ચી આ કચ્છનો બંગલો છે ને અમે એમાં પરફોર્મ કરી રહ્યા છે. સાહેબ, તમે ડૉક્ટર બન્યા અને ડૉક્ટરથી અમને ખરેખર બીક લાગે છે. તમે ડૉક્ટર બન્યા એટલે તમે જે ખાતામાં પૈસા લેતા હતા એ શું બાબતે બધું આ શું છે? અત્યારે આપણે ઇન જનરલ જોતા હોય છે એવા ઘણા કિસ્સા આપણી સામે આવ્યા છે, પણ આમાં જે પાત્ર હતું એ અંદર ખાને એને એક એવી ભાવના હતી કે એનો ઈલાજ સારી રીતે થાય ને ઊભું થઈ જાય પેશન્ટ. તો એવું નથી કે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને મોંઘું આવતું હોય ટ્રીટમેન્ટ, પણ અંદર એક તો માણસ ડૉક્ટરમાં જીવંત હોય એ પણ માણસ છે, તો એને હાર્ટ ફિલિંગ હોય છે. ખૂબ સારી વાત કરી. અને આ નાટકમાં ઘણું બધું શીખવાનું હતું. ત્યારે આપે દીકરાનો રોલ કર્યો છે, પુત્રનો રોલ કર્યો છે. પિતા અને પુત્રનો પ્રેમ એવો છે કે લોકોને હિમાલય પહાડ સુધી પણ ચડાવી શકે, પરંતુ આપે પિતાનો સાથ આપ્યો, વચમાં એવું ઇમોશનલ આવ્યું. આ નાટક કરતી વખતે સાહેબ તમે ઇમોશનલ થતા હતા કે લાગતું હતું? મારી જિંદગીમાં મારા પિતાનો જે સહયોગ છે, જે યોગદાન છે એ ખૂબ જ છે. અને જ્યારે પણ જેમ તમે જોયું કે અમારા જે કોન્ફ્લિક્ટ્સ થતા હતા, એકચ્યુઅલી મારા ઘરમાં બી ઘણી વખત આ કોન્ફ્લિક્ટ્સ થયા કરે છે, અને અમે જોઈએ છીએ કે એ ઉપરથી બી અમારો જે સંબંધ છે એ કેટલો ગાઢ રહે છે. ભલે કોન્ફ્લિક્ટ્સ કેટલા બી થાય, પણ એ મતભેદ રહેવા જોઈએ, મનભેદ ક્યારે ન થવો જોઈએ. ખાસ કરીને હવે આ મેઇન વ્યક્તિ જે આમને નાટક આ લોકોને લઈ આવે ને મારા ખ્યાલથી ખૂબ મહેનત પણ કરી રહ્યા છે, સતત 3 વર્ષથી આપ આવો છો. સાહેબ, આ બધી જે થીમ તમે લઈને આવો છો ખરેખર આજના સમયમાં લોકોના દિલોને કંઈક ટચ કરતું હોય છે, તો હજી કેવી થીમો લોકો ઉપર ચલી આવશો ને આ થીમ બાબતે થોડુંક અમને જાણવું છે કે કઈ રીતે ખ્યાલ આવે આપને? એટલે આ થીમ આજના ટાઈમમાં ખૂબ જરૂરી છે. આપણે જે બધા જ જનરલી હોસ્પિટલ સાથે લડી જ રહ્યા હોઈએ છીએ, તો એ માટે કે બધા જ લોકોને એક પ્રેરણા મળે કે હારવાનું નથી, લોકો સાથ આપશે, ભગવાન સાથ આપશે ને આપણી આમ આગળ વધતી જશે. એ સંકલ્પ લઈને કચ્છ યુવક સંઘે આ 31મા વર્ષનું નાટક વાર એવા જિંદગી એનું નિર્માણ કર્યું. અને અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે હેમંતભાઈ કારાણી, પ્રમુખ છે રાહુલભાઈ ડેઢિયા, અને ઉપપ્રમુખ છે પુનિતભાઈ મામણિયા, અને નાટ્ય સંયોજક માજી હતા દિલીપભાઈ રાંભિયા, અને અત્રે હમણાં જે નાટ્ય સંયોજક નવા નિમાયા છે એ છે તેજસભાઈ સંગોઈ. એ લોકોની મહેનતના કારણે અને આ બધા કલાકારોના સાથ સહકારના લીધે આ નાટક અહીંયા સુધી પહોંચે છે. મેઇન હેતુ છે કચ્છી ભાષા ટકાવવી, જે મુંબઈમાં અલોપ થઈ રહી છે, અને અહીંયા પણ હવે ધીરે ધીરે થોડોક અસર દેખાઈ રહ્યો છે, પણ એટલું નથી ખાસ કરીને. પણ અમને એ છે કે વધુમાં વધુ ઓડિયન્સ આવે, લોકો આવશે, પ્રેક્ષકો આવશે, તો કલાકારોને પ્રોત્સાહન મળશે. તો આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે ભલે આજુબાજુના ગામોમાં રહેતા હો, પણ વધુમાં વધુ જોડાઓ અને આ નાટકની સફળતામાં ભાગ બનો. જયંતિભાઈ મામણિયા એટલે બહુ મોટું નામ છે. સમગ્ર નાટકમાં આપણે બહુ શાંતિથી નિહાળતા હતા અને એમનો સહયોગ છેલ્લા ઘણા વર્ષોથી આપણે મળી રહ્યો છે. તો આવા વ્યક્તિઓ માટે ખરેખર કંઈક 2 શબ્દ કહું. જયંતિભાઈ મામણિયા માટે તો એટલું જ કહીશ કે સવારથી એ જે અમારા પાછળ એમણે ભોગ આપ્યો છે અને વર્ષોથી આપી રહ્યા છે, એમને ખાલી એક ફોન કરવાનો હોય કે જયંતિભાઈ હી ખપદો, ને સાંજે અહીંયા આવીએ તો રાત સુધી પૂરો પ્રોગ્રામ એકદમ સ્મૂથલી જાય છે. તો એમની માટે તો એટલું જ કહીશ કે જો પસીને સે નહાતે હૈ वो इतिहास बदलते हैं. બહુ સારી વાત કરી. અને હું તમને કહી દઉં કે ઠોકરે ही लोगों को चलना सिखाती है, કારણ કે એમને ઠોકરું ખાધી ત્યારે અહીં પહોંચ્યા છે. આ નાટક બહુ સારું હતું. આની અંદર બહુ ઘણા એવા પાત્રો હતા કે એક પતિ અને પત્નીનો પાત્ર હતો, એક ડૉક્ટરનો પાત્ર હતો અને એક પરિવારનો પાત્ર હતો. એટલે ઘણું બધું આ નાટકમાં શીખવા મળ્યું છે. ત્યારે હું સમગ્ર કચ્છીઓને એક મેસેજ આપું છું કે જો તમે આ નાટક ક્યાંક થવાનું હોય અને તમે ન પહોંચી શકો તો મહેરબાની કરીને સમય કાઢીને નાટક જરૂર નિહાળજો, કારણ કે હવે ધીરે ધીરે આપણી આ જે ભાષા છે અલોપ થઈ રહી છે. આપણે હવે ક્યાંક ઇંગ્લિશમાં જઈ રહ્યા છીએ, ત્યારે આપણી કચ્છી ભાષાને જીવત રાખવા માટે તમારી અને મારી બંનેની ફરજ છે. તો આ લોકો માટે જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. તો મુંબઈથી આ લોકો આવ્યા છે અને ખૂબ સારું નાટક કર્યું અને લોકોએ બહુ સારું નિહાળ્યું. શું કહેશો આ નાટક બાબતે બીજું? અને આ નાટકના દિગ્દર્શક છે જેમને આપણે ભૂલી જ ન શકીએ, કચ્છગામ કોડાયના શ્રી વસંત માળરૂ. એમનો બહુ મોટો હાથ રહ્યો છે. ઘણા બધા કલાકાર 31 વર્ષમાં લગભગ
150-200થી વધુ કલાકાર અહીંયા આ સ્ટેજ ઉપર કચ્છી યુવક સંઘના સ્ટેજ ઉપર એમણે તૈયાર કર્યા છે, એમને ઘડ્યા છે. આ ખાલી ડ્રામા પૂરતું નથી, પણ એક પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ થાય છે. એ આપણા વસંતભાઈ મારું, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમામ કલાકારો મારી સાથે કહેશો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. થેન્ક યુ. ત્યારબાદ દાતાશ્રીઓ પણ છે અને જે આયોજનને સફળ બનાવી રહ્યા છે. અને કોઈ પણ કાર્ય કરવું હોય તો આર્થિક સહયોગ વગર સફળ કાર્યક્રમ થતો નથી. એ સાચી વાત છે ને સત્ય વાત છે. પરંતુ કોઈક જ એવા દિલાવરો છે કે જણની જણ કા સખી કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજી તારો મત ગુમાવજે નૂર, એવા સખી દાતાઓ પણ છે આપણી સાથે. સાહેબ, આજના આ કાર્યક્રમ વિશે અને કચ્છીઓને શું મેસેજ આપશો? કચ્છીઓ માટે કચ્છ યુવક સંઘ દર વર્ષે રેગ્યુલર કચ્છી નાટક કરતા રહે છે. મુંબઈમાં બી એના શો થાય છે અને કચ્છમાં પણ આવે છે. એટલે કચ્છીયત ભાષાને જીવિત રાખવા માટે દાતાઓના સહાયથી આ કચ્છી ભાષા લુપ્ત ન થઈ જાય એ માટેના પ્રયાસો બહુ સારા છે. અને એક દર નાટકમાં એક એમનો મેસેજ જ હોય છે કે ભાઈ આપણે સંસાર જિંદગી વિશે જ એના મેસેજ હોય છે. અને મોટી વાત એ છે કે આજકાલના બધા આ જે નાટકના પાત્રો છે એ બધા કોઈ લોયર છે, કોઈ એન્જિનિયર છે, અને આ આધુનિક જમાનામાં કચ્છી ભાષાને એ લોકો બરોબર પરફોર્મ કરશે એ મોટી વાત છે. અને દાતાશ્રીઓના સહાયથી અને આપણા ગામના શ્રી જયંતિલાલભાઈ જેઠાલાલ મામણિયા, તેઓ શ્રી કપાયા જૈન સેવા સમાજના ટ્રસ્ટી છે અને કપાયા માટે ઘણું બધું એમને કાર્ય સારી રીતે કરી રહ્યા છે. અને એમની મહેનતથી આ નાટક અને દાતા પરિવારો દ્વારા આ નાટક અહીંયા કરવામાં આવ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈને. જયંતિભાઈ, બહારથી આવેલા મહેમાનો કલાકારોને શુભેચ્છા કઈ રીતે પાઠવશો? શુભેચ્છામાં એ લોકોએ જે મહેનત કરી છે એકદમ વખાણવા તો હવે શું કહું, મારી પાસે કોઈ શબ્દ જ નથી. એટલું બધું સરસ બધું મેસેજ આપ્યું છે. ને અમે જે દર વર્ષે કરીએ છીએ, એક અમારા જૈન સેવા સમાજના દાતાઓશ્રી અને એમ કહીએ કે ટોટલી અમારું જૈન સેવા સમાજ અમારા જોડે છે. એના હિસાબે અમે આટલું બધું કરી શકીએ છીએ. એને ટોટલ બધા એમ જૈન સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ. रियल फ्रेशनेस का अनुभव, यश सॉफ्ट ड्रिंक्स.